કર્ક અને વૃશ્ચિક પર હૈયું અને મકર, કુંભ અને મીન પર છે શનિ. સાડા સાતની વેદની જ્યોતિમાં શનિ વિશે મહત્વનું છે. શનિ સૌથી ધીમી અને ગતિવાળો ગ્રહ અને જેના કારણે એનો પ્રભાવ લોકો જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિને ન્યાયાધીન દેવતા અને પરિણામ આપનાર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કે જન્મકુંડળીમાં શુભ સ્થાનમાં આવી વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારની સુખ અને આરામ વ્યક્તિ કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં આવે છે પ્રકારની સમસ્યાઓ આવે છે અને આ રાશિમાં 10% તબક્કો શનિ દેવમાં કુંભ રાશિમાં મધ્યકાળ મુશ્કેલ સમય શરૂ થયો છે કારણ કે 8મા ભાવમાં વૃશ્ચિક રાશિમાં લોકોમાં 7મા ચોથો ભાવમાં આ કારણે સમયગાળા દરમિયાન સૌથી સંબંધિત સમસ્યાઓ સામનો કરવાનો પડે છે. ભાગ્યશાળી તરફથી નહીં જ્યોતિષશાસ્ત્ર રાશિ સંખ્યા પરિવર્તન અને ગ્રહોના ઉદયના આ શસ્ત્ર થવાની ઘટના ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને 18 માર્ચ સવારે 7:12 રાશિઓ પર શુભનો અને કર્મનો આધારે ફળ વળવાનો 17 માસ શરૂ થશે. જ્યોતિષશાસ્ત્ર ગણતરી મુજબ વળાશાસ્ત્રમાં શનિનો ઉદયનો લાભ મળશે અને આ ભાગ્ય સાથે આપશે અને શનિ દેવમાં શાળામાં પરીક્ષા આવેલા કેટલાક લોકો શનિના 7.5ની હૈયાનું શરૂ થઈ જાય છે અને 7.5 હૈયાની રાહત મળે. મૂળ ત્રિકોણમાં શનિ દેવનું સંપૂર્ણ રીતે કેટલીક 7.5 હૈયાનું કષ્ટદાયક તબક્કો હોય છે જેના કારણે રાશિ લોકો સ્વાસ્થ્ય પૈસા તાબામાં સાવચેતી રાખવી જોઈએ. અને કઈ રાશિ અને આ રાશિઓ માટે 7.5ની મુશ્કેલી સમય જેમ ઉંમર પ્રમાણે શનિવાર કુંભ રાશિનો ઉમય પામે છે જેમ મીન રાશિના લોકોમાં 7.5ની પીડાદાયમાં અસર શરૂ થાય છે અને 2006થી મીન રાશિના લોકો માટે 7.5થી પ્રથમ તબક્કો શરૂ થાય છે જે ઝડપથી નિર્ણય લઈ શકો છો અને તમારા સ્વાસ્થ્યમાં પણ સામનો કરવો પડે છે. સમયગાળા દરમિયાન કેટલાક લોકો બિન જરૂરી ખર્ચામાં ન થઈ શકે છે પરંતુ સમયગાળા દરમિયાન પૈસા બચાવી શકશો નહીં. આ સમયે તમારે નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ અને અન્ય નુકસાન થઈ શકે છે. બીજો તબક્કો ખૂબ જ રાશિઓ ત્રીજો તબક્કો રાશિઓ શરૂ થયો અને તમારા લોકોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે.